ખેડૂતો માટે ખુશખબર, મગફળી એપીએમસી ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ ચોટીલા પ્રાંત અધિકારી એસટી મકવાણાએ કરાવ્યો। પોષણક્ષમ ભાવો સુનિશ્ચિત કરવા મહત્વપૂર્ણ પહેલ, પ્રતિ મણ દીઠ ₹1452.60નો ટેકાનો ભાવ જાહેર થયો છે। કડમાદ ગામના ખેડૂતની પ્રથમ ખરીદી સાથે પ્રક્રિયા શરૂ, ખેડૂત સમુદાયમાં આનંદની લાગણી જોવા મળે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકા સ્થિત એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા મગફળીના ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ ચોટીલા પ્રાંત અધિકારી એસટી મકવાણાએ કરાવ્યો છે। ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે। ટેકાના ભાવ અંગેની વિગતો આપતા પ્રાંત અધિકારી એસટી મકવાણાએ જણાવ્યું છે, રાજ્ય સરકાર દ્વારા મગફળી માટે પ્રતિ મણ દીઠ ₹1452.60નો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો, જેમાં આજે એપીએમસી સેન્ટર પર ખરીદીની શરૂઆત કરવામાં આવી છે। ખરીદી પ્રક્રિયાના પ્રારંભ રૂપે કડમદ ગામના એક ખેડૂતની મગફળીની પહેલી ખરીદી કરવામાં આવી, જેની સાથે ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કાર્ય સુચારુ રીતે શરૂ થયું છે। આ પ્રક્રિયા દ્વારા મૂળ તાલુકાના ખેડૂતોને તેમની મગફળીના સારા ભાવ મળવાની ખાતરી આપવામાં આવી। ખેડૂત સમુદાયમાં આનંદ અને સંતોષની લાગણી જગાડે છે। આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, એપીએમસી સેક્રેટરી જીતેન્દ્રસિંહ પરમાર સહિત આસપાસના ખેડૂતો ઉપસ્થિત રહ્યા। આજરોજ મૂડી સેન્ટર ખાતે સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે પ્રતિ મણ ₹1452 ભાવથી મગફળીની ખરીદી ચાલુ થયેલ છે અને મૂડી સેન્ટર ઉપર અંદાજિત 4700 ખેડૂતની ખરીદી કરવામાં આવશે। આજરોજ મુહૂર્તમાં શરૂઆતમાં 10 ખેડૂતને SMS કરીને બોલાવેલ છે અને આગામી દિવસોમાં પ્રતિ દિવસ અંદાજિત 100 ખેડૂતની ખરીદી કરવામાં આવશે અને અહીંયા ખેડૂતને કોઈ પણ જાતની અગવડતા ન પડે તેની પૂરતી તકેદારી રાખી અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। દીપક સિવાગલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।